જો તમે પણ ત્રંબકેશ્વર જવાનું વિચારી રહ્યા છો એટલે તમારે ત્રંબકેશ્વર આવવા માટે તમારે સૌપ્રથમ આવવું પડશે નાસિક, અને નાસિક માટે તમારે તમારા શહેરથી એવી ઘણી બધી એવી પર્સનલ ટ્રાવેલર્સ અને ગુજરાતની એવી GSRTC બસ મળી જશે, જેમાં તમે સફર કરીને આરામથી એ નાસિક આવી શકશો. એટલે સૌપ્રથમ તમે આવી જાઓ નાસિક, અને નાસિક પહોંચીને નાસિકના બસ સ્ટેન્ડના બહારથી જ તમે આવી જાઓ CBSE બસ સ્ટેન્ડ. અને નાસિક બસ સ્ટેન્ડની બહાર આવતા જ તમને ઘણા રિક્ષાવાળા જોવા મળી જશે, જે તમારી પાસે પર પર્સન 20 રૂપિયા લઈને તમને છોડી દેશે મેલા બસ સ્ટેન્ડ કે CBST બસ સ્ટેન્ડ. CBST બસ સ્ટેન્ડ થી ઘણી બધી એવી સરકારી બસ નીકળે છે નાસિક ત્રંબકેશ્વર મંદિર તરફ, અને CBST બસ સ્ટેન્ડ થી જ તમને ઘણી બધી નાસિકની ગવર્મેન્ટ બસ જોવા મળી જશે, જેમાં તમે પર પર્સન 50 રૂપિયા આપીને આરામથી નાસિકના બસ સ્ટેન્ડ થી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના નજીક પહોંચી શકો છો. જો તમારે બસમાં સફર કરીને ત્રંબકેશ્વર ના આવવું હોય તો તમે ત્યાંથી રિક્ષા બી બુક કરાવી શકો છો. રિક્ષા વાળો તમારી પાસે પર રિક્ષાના 500 રૂપિયા લેશે અને તમને ડ્રોપ કરી દેશે ત્રંબકેશ્વર મંદિરની બિલકુલ નજીક. અમદાવાદ જો તમે શેરિંગ ઓટોમાં ત્રંબકેશ્વર મંદિર જાઓ છો તો ત્યાં ત્રંબકેશ્વર મંદિર જવાનો 100 રૂપિયા ચાર્જ લેતા હોય છે. એટલે અમે રિક્ષામાં સફર કરીને પર પર્સન 100 રૂપિયા આપીને પહોંચી ગયા ત્રંબકેશ્વર મંદિરની બિલકુલ નજીક. અને ત્રંબકેશ્વર મંદિરમાં તમને ત્યાં ઘણી બધી ધર્મશાળાઓ અને હોટલો જોવા મળી જશે. જો તમારે ધર્મશાળામાં રોકાવું હોય તો ત્યાં તમે ગજાનંદ મહારાજ ગેસ્ટ હાઉસમાં રોકાઈ શકો છો. ફેમિલી માટે AC રૂમ, નોન AC રૂમ અને ડોર્મેટરી બી ત્યાં ઉપલબ્ધ છે, તમે ત્યાં બી સ્ટે કરી શકો છો. અને જો તમારે ઘર જેવું જ ભોજન બી કરવું હોય તો તમે ત્યાં ગજાનંદ મહારાજ ગેસ્ટ હાઉસમાં કરી શકો છો, જ્યાં તમારી પાસે માત્ર 50 રૂપિયા લઈને તમને ત્યાં ઘર જેવું જ સારું જમવાનું મળી જશે. અને ત્રંબકેશ્વર મંદિરની નજીક જ ઘણી બધી એવી ધર્મશાળાઓ બી આવેલી છે, જ્યાં તમને 500 થી લઈને 800 રૂપિયા સુધીમાં સારામાં સારો એવો રૂમ જોવા મળી જશે. અને ત્રંબકેશ્વર મંદિરની નજીક અમે જે જગ્યાએ રોકાયા હતા એ ગેસ્ટ હાઉસનું નામ હતું મહાલક્ષ્મી ગેસ્ટ હાઉસ, અને અહીંયા અમને આ રૂમ 3 લોકો વચ્ચે 900 રૂપિયામાં મળી ગયો. અને હવે આપણે સૌપ્રથમ જઈશું ત્રંબકેશ્વર મંદિર. અને મંદિરે દર્શન કરવા જતા પહેલા ત્યાં એક કુંડ આવેલું છે. એ કુંડનું નામ છે કૃષાવતી કુંડ, અને આ કુંડમાં તમે પૂજા પાઠ કરાવી હોય તો પણ તમે અહીંયા કરાવી શકો છો. અને જો તમે આ કુંડમાં સ્નાન કરીને દર્શન કરવા જાઓ છો, એ ખૂબ જ પવિત્ર ગણાતું હોય છે, તો તમે આ કુંડમાં આવીને અહીંયા સ્નાન બી કરી શકો છો. અને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં તમને 2 પ્રકારની લાઈન જોવા મળી જશે. એક છે VIP લાઈન. આખી આટલી લાંબી લાઈન એ VIP દર્શનની છે. જો VIP દર્શન કરવા હોય તો તમે અહીંયા માત્ર 200 રૂપિયામાં VIP દર્શન કરી શકો છો. પરંતુ જો તમે શિવરાત્રીમાં આવી રહ્યા છો તો તમારે VIP ટિકિટ લેવા માટે બી આવી મોટી લાઈનમાં ઉભું રહેવું પડી શકે છે. તો ચલો આપણે જઈશું ત્રંબકેશ્વર મંદિરની ફ્રી વાળી લાઈનમાં. અને ત્રંબકેશ્વર મંદિરની અંદર આવતા જ તમને શ્રી ત્રંબકેશ્વર દેવસ્થાન ટ્રસ્ટનું આ આટલું મોટું ભવન જોવા મળી જશે. આમાં બધા ભક્તો લાઈનમાં ઉભા રહીને ધીમે ધીમે દર્શન કરવા માટે આગળ વધતા હોય છે. અને બતાવું તમને આખું ત્રંબકેશ્વર મંદિરનું આ આખું ભવન બહારથી કેવું દેખાય છે.
અને આટલા મોટા હોલમાં આવતા જ તમને અહીંયા ખૂબ જ લાંબી લાઈન જોવા મળશે. જો તમે શિવરાત્રી કે શ્રાવણ મહિનામાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ આવો છો તો તમને અહીંયા ભારે માત્રામાં ભક્તોની ભીડ જોવા મળી જશે. અને આ આખી લાઈનમાં તમને બેસવા માટે કે ઊભા રહેવા માટે એવી સારી એવી સ્પેસ જોવા મળી જશે. અહીંયા ભક્તો માટે એક વસ્તુ ખૂબ જ સારી છે, આટલા મોટા વિશાળ હોલમાં બધી જગ્યાએ મોટા મોટા એસી લાગેલા છે. જો તમે અહીંયા ઉનાળામાં બી આવો છો તો પણ તમારે અહીંયા ગરમીનો સામનો નહીં કરવો પડે. હરેક હોલમાં હરેક દિવાલ ઉપર ટોટલ 2 ટીવી લગાયેલા છે. તમે મંદિરની ગર્ભગૃહમાં ચાલતા લાઈવ દર્શનનું રેકોર્ડિંગ બી આ ટીવીમાં જોઈ શકો છો. જો તમે શનિ રવિ ત્રંબકેશ્વર મંદિર દર્શન કરવા આવી રહ્યા છો તો તમને આવી જ મોટી લાઈન જોવા મળશે. કેમ કે શનિ રવિ ત્રંબકેશ્વર મંદિરમાં ભારે માત્રામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. જો તમે ત્રંબકેશ્વર મંદિર વીઆઈપી લાઈનમાં આવો છો તો પણ તમને અહીંયા દર્શન કરવામાં ટોટલ 1.5 કે 2 કલાક જેવો સમય ઓછામાં ઓછો લાગશે. અને જો તમે અહીંયા નોર્મલ ડેસમાં આવી રહ્યા છો તો તમને અહીંયા દર્શન કરવામાં આટલી મોટી લાઈન જોવા નહીં મળે. અને હર હર મહાદેવનું નામ લેતા લેતા અમે પહોંચી ગયા મંદિરના બિલકુલ ગર્ભગૃહની સામે. અને આ આખું મંદિર કાળા પથ્થરોથી બનાવેલું છે અને આજે બી આ મંદિરની કલાકૃતિ ખૂબ જ સુંદર છે. અને વાત કરું ત્રંબકેશ્વર મંદિરની અંદર જે શિવલિંગ છે એ શિવલિંગમાં બિરાજમાન છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને ભારતમાં આવેલા આવા 12 જ્યોતિર્લિંગમાંનું આ એક જ્યોતિર્લિંગ છે કે જ્યાં ભગવાન શિવની રૂપમાં નહીં પણ તેમના જ 3 અલગ અલગ રૂપ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપમાં ત્યાં સ્થાપિત છે. અને આ ગર્ભગૃહમાં તમને 3 નાના નાના જ્યોતિર્લિંગ જોવા મળી જશે. ને અહીંયા દર્શન કરવા માટે તમારે ગર્ભગૃહની ઉપર લગાવેલા કાચમાં જોઈને તમારે આ ગર્ભગૃહના દર્શન કરવાના હોતા હોય છે. અને ભારતમાં આવેલા એવા 12 જ્યોતિર્લિંગમાંના આ એક જ્યોતિર્લિંગના દર્શન કરીને તમે જેવા ગર્ભગૃહની બહાર આવશો તો તમને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનું આ એક વિશાળ મંદિર જોવા મળશે. અને આ મંદિરની જે કલાકૃતિ વર્ષો પહેલા કારીગરોએ કરી હતી, આજે બી આ મંદિર એ જ પરિસ્થિતિમાં અને અડીખમ રીતે ઊભું છે. અને આ મંદિર જેટલું સુંદર રાત્રે દેખાય છે એનાથી કઈ ઘણું સુંદર એ દિવસે દેખાય છે. જો તમે ત્રંબકેશ્વર મંદિર દિવસે આવો છો તો આ મંદિરમાં દિવસનો વ્યૂ ખૂબ જ અલગ હોય છે. અને ત્રંબકેશ્વર મંદિરની બહાર આવતા તમને ડાબા હાથે ત્રંબકેશ્વર મંદિરને બિલકુલ અડીને જ ભગવાન શિવનું નાનકડું એવું શિવલિંગ અને એની બાજુમાં જ જેવા શિવલિંગ ગર્ભગૃહમાં છે એવું સેમ ટુ સેમ શિવલિંગ તમને ત્યાં જોવા મળી જશે. જો તમારા ગર્ભગૃહમાં શિવલિંગના દર્શન બરોબર ન થાય તો તમે મંદિરની બહાર આવીને અહીંયા દર્શન કરી શકો છો. જેમ ગર્ભગૃહમાં 3 મુખી શિવલિંગ તમને જોવા મળે છે એવું જ સેમ શિવલિંગ 3 મુખી તમે આ બહાર જોઈ શકો છો. અને જોઈ શકો છો ત્રંબકેશ્વર મંદિરમાં જે લોકો વીઆઈપી લાઈનમાં દર્શન કરવા આવે છે આ જ લાઈનમાં ધીમે ધીમે આગળ વધતા હોય છે. એ બી તમે જોઈ શકો છો ત્રંબકેશ્વર મંદિરમાં વીઆઈપી લાઈનમાં કુલ કેટલી ભીડ છે. અને તમે જોઈ શકો છો ત્રંબકેશ્વર મંદિરના આખું આ કોરિડોર રાત્રે કેટલું સુંદર દેખાય છે. અને ત્રંબકેશ્વર મંદિરમાં એમ તો કેમેરો અને મોબાઈલ અલાઉ નથી, પરંતુ તમે ત્રંબકેશ્વર મંદિરની બહાર આવતા જ તમે અહીંયા કોરિડોરમાં મોબાઈલ ફોન્સ અને કેમેરાનો યુઝ કરી શકો છો. અને વાત કરું ત્રંબકેશ્વરમાં ભોજનને તો ત્રંબકેશ્વરમાં તમને ઘણી બધી એવી રેસ્ટોરન્ટ જોવા મળી જશે જ્યાં તમને 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા વચ્ચે થાળી જોવા મળી જશે. તમે ત્યાં ગુજરાતી, પંજાબી તમને જ્યાં સારું લાગે ત્યાં તમે ભોજન બી કરી શકો છો. અને ડે 1 માં દર્શન કર્યા ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના અને અમે ડે 2 માં જઈશું ત્રંબકેશ્વર મંદિરમાં બિલકુલ બાજુમાં આવેલો એવો એક ટ્રેક જેનું નામ છે બ્રહ્મગીરી પર્વત. અને આ પર્વત ઉપરથી આખું ત્રંબકેશ્વર મંદિરનો ખૂબ જ સુંદર નજારો દેખાતો હોય છે. તો ચલો આપણે જઈએ બ્રહ્મગીરી પર્વતનો આ ટ્રેક કરવા.
અને આ બ્રહ્મગીરી પર્વત મંદિરથી માત્ર 500 મીટરની અંતર ઉપર જ આવેલો છે. આ માટે તમે આરામથી ચાલીને બી પહોંચી શકો છો. અને ત્રંબકેશ્વર મંદિરની ગલીઓમાંથી પસાર થઈને અમે પહોંચી ગયા હતા બ્રહ્મગીરી પર્વતની બિલકુલ તળેટીમાં. જો તમારે બ્રહ્મગીરી પર્વત ઉપર ચડવા માટે લાકડી જોઈતી હોય તો એ તમને નીચેથી મળી જશે. અને જો તમારે ફૂલહાર કે પ્રસાદ લેવો હોય તો પણ તમે અહીંથી લઈ શકો છો. અને હવે અમે બ્રહ્મગીરી પર્વતનો આ ટ્રેક કરવા માટે ખૂબ જ આતુર હતા, કેમ કે આટલો સુંદર વ્યૂ જો બ્રહ્મગીરી પર્વતનો નીચેથી દેખાતો હોય તો વિચારો ઉપરથી આ બ્રહ્મગીરી પર્વતના નજારા કેવા હશે. અને બ્રહ્મગીરી પર્વત અમને પહોંચવામાં ટોટલ 15 કે 20 મિનિટ લાગી અને અમે પહોંચી ગયા બ્રહ્મગીરી પર્વત. ને બ્રહ્મગીરી પર્વતને ચડતા પહેલા તમારે અહીંથી ટિકિટ લેવી પડશે, જે ટિકિટ પર પર્સન 30 રૂપિયાની હોય છે. અને ટિકિટ લઈને તમે તમારો ટ્રેક સ્ટાર્ટ કરી શકો છો. અને બ્રહ્મગીરી પર્વત તમે જ્યારે ચડશો તો તમને ખૂબ જ સુંદર નજારાનો આ વ્યૂ જોવા મળશે. જો તમે બ્રહ્મગીરી પર્વત મોન્સૂનમાં આવો છો તો તમને આવા જ સુંદર નજારાઓ જોવા મળશે. તમે જેમ જેમ બ્રહ્મગીરી પર્વત ઉપર ચડતા જાઓ છો એમ બ્રહ્મગીરી પર્વતની સુંદરતા વધતી જ જોવા મળે છે. વહેલી સવારે આ બ્રહ્મગીરી પર્વત ઉપર ટ્રેક કરવા આવી જાઓ છો તો તમને થોડીક ભીડ ઓછી જોવા મળશે. પરંતુ જો તમે જેટલું જ લેટ આવશો તો અહીંયા જ ચડવામાં અને ઉતરવામાં ખૂબ જ તકલીફ પડી શકે છે, કેમ કે અહીંયા રસ્તો સાંકડો અને પબ્લિક વધારે હોવાના કારણે લાંબી લાઈન બી લાગતી હોય છે. અને આ બ્રહ્મગીરી પર્વત ઉપર શરૂઆતમાં એટલું ચડવું હાર્ડ નથી. અને તમે જેમ જેમ આગળ જાઓ છો એમ રસ્તો થોડોક સાંકડો થાય છે અને તમને બ્રહ્મગીરી પર્વત ચડવામાં બી તકલીફ પડી શકે છે. અને બીજી ખાસ વસ્તુ એ કે આ ટ્રેક ઉપર અને ઉપર જતા તમને ઘણા બધા એવા વાંદરાઓ જોવા મળશે. અને એ વાંદરાઓ તમારા હાથમાં જે બી હોય એ છીનવી લે છે અને એ પાછું નથી હાલતા. તો જો તમારા હાથમાં ફોન હોય અને તમે જો ફોટોગ્રાફી કરી રહ્યા છો તો તમારો ફોન થોડોક ધ્યાનથી સાચવજો, કેમ કે અહીંયા આ વાંદરાઓ ફોન પકડીને નીચે ફેંકી દેતા હોય છે. થોડોક અંતરે જ ઘણી બધી એવી નાની મોટી સ્ટોલ બની છે, તમે ત્યાં બી નાસ્તા પાણી કરી શકો છો, જ્યાં તમને શરબત, સોડા, ઠંડુ, ગરમ એ બધી પ્રકારની સુવિધા ઉપલબ્ધ થઈ જશે. અને આ બ્રહ્મગીરી પર્વતમાંથી ભારતની સૌથી પવિત્ર નદી એટલે કે ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે. એટલે ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન હોવાના કારણે અહીંયા 12 માસ આ પહાડોમાંથી ઝરણા વહેતા હોય છે. તમે જોઈ શકો છો વિડીયોમાં એટલો સુંદર વ્યૂ છે આપણો આ બ્રહ્મગીરી પર્વતનો. ચલો હું તમને લઈ જાઉં બ્રહ્મગીરી પર્વતની સૌથી ઊંચી ટોચ ઉપર. હર હર મહાદેવ. પતિ પતે હર હર મહાદેવ.
છેક ઉપર જવાનું છે આમાં. પર્વત ઉપર બે સરસ કુંડ આવેલા છે. એક રામ કુંડ છે, એક લક્ષ્મણ કુંડ છે. અને જે જગ્યાએ ભગવાન શિવે જટાપટકી હતી એ જગ્યા બી આ બ્રહ્મગીરી પર્વત ઉપર જ આવેલી છે, જ્યાં એનું એક નાનકડું મંદિર પણ છે. પરંતુ આ વેધર ખરાબ હોવાના કારણે અમે કોઈ મંદિર ઉપર દર્શન કરવા ન જઈ શક્યા, કેમ કે આગળનો આ વ્યૂ ધુમ્મસના કારણે દેખાતો નહોતો. ને આખો આ ટ્રેક ચડીને ઉતરતા અમને 4 કલાક જેવો સમયગાળો લાગ્યો. ચલો મિત્રો, હોટલ ઉપર જઈને રૂમનો ચેકઆઉટ લઈ લઈએ, કેમ કે અમારી આ જર્ની માત્ર 2 દિવસની જ હતી. અને પહેલો દિવસ અમે ત્રંબકેશ્વર મંદિર પહોંચ્યા અને ત્રંબકેશ્વર મંદિરના દર્શન કર્યા. અને ત્રંબકેશ્વર મંદિરના બીજા દિવસે અમે બ્રહ્મગીરી પર્વતનો સૈર કરી અને આ આખો ટ્રેક કરીને અને ત્રંબકેશ્વરના મેઇન ચોકથી તમને રિક્ષા મળી જશે, જે તમારી પાસે પર પર્સન 100 રૂપિયા લઈને તમને નાસિક ડ્રોપ કરી દેશે. જો તમે બસમાં જાઓ છો તો બસ વાળો તમારી પાસે પર પર્સન 50 રૂપિયા લઈને તમને ડ્રોપ કરશે નાસિક. અને આ બસ આપણને નાસિકના મહામાર્ગ બસ સ્ટેશનથી મળી જશે. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટમાં જરૂર કહેજો. અને હજી સુધી તમે અમારી આ વિડીયોને એક લાઈક નથી કર્યો તો લાઈક કરી દો. અને જો આવા જ વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.